આજે વાસુદેવભાઈ જે કંઈ ગાયું છે એ એમનો પ્રેમ છે. તમને કદાચ અતિશયોક્તિ થશે કે જેમ મારો નાનો ભાઈ વિપુલ છે ને એમ આ મારો નાનો ભાઈ વાસુદેવ છે. અમારી આખી ટીમ છે. એમાં આવો દેવાંગભાઈ, ભૂપેન્દ્રભાઈ, શિવભાઈ, ક્યાં કાર્તિક, લાલો, મામા આવો, જીતેન્દ્ર, હાર્દિક, ક્યાં છે બધા પાડવા, બેગામ આવી જાવ બધા, દીક્ષિત, દિવ્યેશ, રાજુભાઈ, શશાંક, હીરામાસા, અલ્પેશભાઈ, મગન બાપા આવો બધા ફટાફટ, રાજુભાઈ. આજે આપણે જે કઈ ઉજળા છીએ ને, સરપંચ આવો ભાઈ, હર્ષદભાઈ, આજે આપણે જે કઈ ઉજળા છીએ ને તો તમારો સ્નેહ અને પ્રેમ તો છે જ, પણ એનાથી વિશેષ આ લોકોએ પડદા પાછળ છેલ્લા 6 મહિનાથી મહેનત કરી છે. આ બધાને વધાવો. મારા માતા પિતાએ તો મને સંસ્કાર આપ્યા છે કે જીવનમાં શું કરવું શું ન કરવું. હું વાસુદેવભાઈને કહેતો હતો કે જે પરિસ્થિતિ આજથી 25 વર્ષ પહેલા કૃષ્ણગઢની હતી ને એમાં અમે જે સંઘર્ષ કરીને જીવન જીવતા હતા અને એ સંઘર્ષની વચ્ચે અમારા માતા પિતાએ જે અમારા માટે જે દિલ રેડ્યું હતું એનું આ વળતર અમે જે આપીએ છીએ ને એ અંશ માત્ર પણ નથી. એટલે એમાં કોઈ અતિશયોક્તિ નથી. હું એટલો ભાગ્યશાળી છું કે આ મને ટીમ મળે છે. અને કેવી ટીમ! આ બધાથી નાનો છું, પણ જ્યારે હું એમ કહું વાસુદેવ તું અહીં નીચે આવતો ને ભાઈ તો મને થોડુંક મજા આવે, કારણ કે તું મારી ટીમનો એક સભ્ય છે. વિપુલભાઈ કે છે તું ભાઈ દેગામમાં નહીં આવતો? આમ તો હું હરમેશ કહેતો હોઉં કે બે ભાઈ ભાગીદાર હોય ને એ પેઢી કોઈ દિવસ તૂટે નહીં. એ બંધન છે ને કૃષ્ણગઢે શીખવાડ્યું છે. હું મારો ભાઈ બે ભાગીદાર છે. આ વાસુદેવભાઈ આજે તમને જે મજા કરાવી છે ને, આ વાસુદેવભાઈ મને 2017માં મળ્યા છે અને ત્યારે એ નાના ગજાના કલાકાર હતા. માતાજીની એના પર એટલી અસીમ કૃપા છે કે આજે કૃષ્ણગઢને એમણે ડોલાયું છે અને એ એમનો પ્રેમ હતો. કદાચ એ મને એવું કહેતા હતા કે જે કંઈ છું સાહેબ એ હું તમારી પ્રેરણાથી છું. કદાચ મને એવો અવસર ચોક્કસ મળ્યો છે કે મારા વિદ્યાર્થી બનવાનો એમને મોકો મળ્યો, પણ આજે ભાઈ જે કંઈ કૃપા છે ને તમારા માતા પિતાની છે ને તમારી મહેનતની છે. આ એમની મહેનતને વધાવો. એટલે આ બધા મિત્રોને મેં અહીંયા એટલા માટે ઊભા કર્યા છે કે આ ગામમાં જે યુવાનો છે ને એ પણ આ ટીમના એક મેમ્બર હોવા જોઈએ, અથવા તો આવી ટીમ બનાવે એવું મારે એમને વિચાર આપવો છે. આવનારા સમયની અંદર આ કૃષ્ણગઢ એ ખાલી ગામ નથી બનવાનું, એક ગોકુળયુગ ગામ બનવાનું છે. આજે માનનીય રાજ્યપાલ સાહેબને મેં આપણા ગામ વિશે વાત કરી હતી ને તો એમણે મને એક જ સવાલ કર્યો હતો કે સંજયભાઈ તમે કેટલા વર્ષથી અમદાવાદ છો? હું 2001ની સાલથી અમદાવાદ છું, એટલે આજે 25 વર્ષ થયા. મારી 43 વર્ષની ઉંમરમાં હું કૃષ્ણગઢમાં તો 18 થી 19 વર્ષ જ રહ્યો છું, પણ આજે મને અમદાવાદ કરતા પણ સૌથી સારું છે, મને વધારે પ્રેમ હોય તો આ કૃષ્ણગઢ પ્રત્યે છે ને હું લાગણી વ્યક્ત કરું છું. એટલે ભાઈ વાસુદેવ અને એમની સાથે સંકળાયેલી બધી ટીમ આપ સૌનો ઋણી છું, કારણ કે તમે મારા નગરને, મારા નગરવાસીઓને અમારા સ્નેહ અને પ્રેમને વરસાવ્યો છે. આપનો ઋણી છું કાયમ માટે ને તમને હું વંદન પણ કરું છું. આ સાથે સાથે અમારી મામાની દીકરી યશ્વી પટેલ કે જે આવનારા સમયનું એક રતન છે. અમે આજે એમને અહીંયા પરફોર્મન્સ આપવા બોલાવી છે. એમને એવું જરૂર થતું હશે કે મને થોડો ઓછો સમય આપ્યો, પણ આજે અમારો એક સૌરાષ્ટ્ર નહીં પણ ઉત્તર ગુજરાત ને ગુજરાતનો સિંહ આવ્યો હતો, એટલે એની સૌરાષ્ટ્રના સિંહની સામે ડણક કેવી હોય ડણક મારવા માટે મેં અમને આજ વધારે સમય આપ્યો. અને એક મારી હંમેશ માટે એક કાયમ માટે એક ખોજ હોય છે કે મારો નગર, મારા ગામ, મારા પરિવારમાંથી કોઈક યુવાન એસ્ટાબ્લિશ્ડ થઈને ગામ અને નગરને કંઈક આપે. એવો અમારો જાગૃત વરિયા જે ગામનું ગર્વ હતું એને આપણે 15 મિનિટ આપી અને જે ડણકો મારી છે એની ડણકોને પણ વંદન કર્યું. અને કાયમ માટે આવા નગરજનોમાંથી, આવા યુવાનોમાંથી કંઈક ને કંઈક પ્રેરણા નીકળવી જોઈએ. આજે અમે આ ઓર્ગેનાઇઝેશન કરી રહ્યા છે ને તેમાંથી 50 થી 55 યુવાનો કૃષ્ણગઢના
ખભે ખભો મિલાવીને રહી રહ્યા છે અમારા સરપંચ સાહેબની આગેવાની અંતર્ગત. અમારો ભાઈ જયદીપ, અમારે ભાઈ પેલો બ્રિજેશ, અંકિત અને આખી ટીમ. હાર્દિકભાઈ તમે, કાર્તિકભાઈ તમે ત્યાં કેમ દૂર બેઠા, આમાં આવી જાઓ. ઓમભાઈ, લાલા, આ બધા છોકરાઓની આ જે મહેનત છે ને એનું પરિણામ આજે આ ધોળું ધોળું દેખાય છે ને એ છે કે આ બધા 50 છોકરાઓ માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એને વધાવીએ. અમારા સરપંચ સાહેબે ડુંગળી નથી કાઢી, તો મેં એમના નાના ભાઈને એવું કીધું કે ભાઈ આ સરપંચને આપણે અહીંયા કામમાં લીધા છે, તમારી ખેતીની અંદર નુકસાન થાય છે તો એટલું માફ કરજો. હું એવું તો ના મંચ ઉપરથી કહી શકું ભાઈ તારું નુકસાન થાય હું દઈ દઈશ પણ તું મારે રહેજે. તો એ વિપુલે શું સરસ વાત કરી સરપંચના નાના ભાઈએ, कुछ पाने के लिए कुछ खोना पड़ता है. આ સંસ્કાર એક અનુભાઈ પ્રેમજીભાઈ મુંજપરા પરિવારે અમને આપ્યા છે. એટલે હું તમને બધાને 100 તોપોની સલામી આપું છું. મને પરસેવો વળતો તો હું કૃષ્ણગઢમાં આ ફંક્શન નહીં કરી શકું. કેમ કે આ બધું મંચ ઊભું કરવું, એની ડિઝાઇન કરવી, એમને સમયસર તમને બધાને શિસ્તમાં અમારે બેસાડવા અને 3-3 કલાક સુધી તમને જકડી રાખવા એ અમારા માટે બહુ અઘરો વિષય હતો. પણ આજે એવું લાગે છે કે આનાથી મોટું આયોજન કરવા માટે હવે મને આજે પ્રેરણા મળી છે. આપણે રાજ્યપાલને લાવ્યા છે ને હવે પ્રધાનમંત્રીને લાવવાના છે. અને મને આશા અને ગર્વ બંને છે કે નવેમ્બર 2028માં આપણે વડાપ્રધાનને લાવવા છે ને એ આવશે જ. એટલે આવો સ્નેહ તમારો કાયમ માટે જળવાઈ રહે. આવતીકાલની સૂચનાઓ બધાને આપી દીધી છે. હું સમજુ છું કે તમારે 3-3.5 કલાક સિટિંગ બેસવું હોય ને તો તકલીફ પડે. એટલે કદાચ આપણો 8:30 થી 9 નો કાર્યક્રમ પ્રાકૃતિક ખેતી ઉપર છે, પછી 9 થી 10 એ આપણે અમદાવાદથી અને શિક્ષણવિદો આવ્યા છે એને સાંભળવાના છે, અને 10 થી 11:30 રાજ્યપાલનો ફંક્શન છે. એટલે આપણે 8:30 થી 10 એ 1.5 કલાકમાં કદાચ તમારે કાર્યક્રમની વચ્ચે ક્યાંક આગુ પાછું કે ફ્રેશ થવા જવું હોય તો તમને છૂટી છે. પણ 10 વાગે જ્યારે રાજ્યપાલનો ફંક્શન ચાલુ થાય તો તમારે અમને 1.5 કલાક આપવાની છે. કેમ કે રાજભવનનો સ્ટાફ અને રાજ્યપાલ અહીંથી કંઈક લઈને જવા જોઈએ એ માટે આ ફંક્શન ઊભું કર્યું છે આપણે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એ રાજ્યપાલ એ આપણે ગુજરાત સરકારને અને ભારત સરકારને એવો સંદેશો આપશે કે એક ખોબા જેવું ગીરકાંઠાનું વિકાસથી વંચિત ગામ આજે ગુજરાત અને ભારતને એક નવો સંદેશો આપવા જઈ રહ્યું છે. એ મેસેજ તમારે આપવાનો છે, હું તો એમાં માત્ર નિમિત્ત છું. એટલે આવનારા સમયમાં આ ગામ એક માત્ર ગામની રીતે નહીં પણ વ્યવસ્થા અને સંસ્કારોથી ભારતની અંદર ઝળહળતું રહે એવો મારો સંકલ્પ છે. આપે અમને એટલા સાંભળ્યા, અમને આ બધાને મદદ કરી એ બદલ તમારો બધાનો ઋણી છું, અને આ ઋણ હું આવનારા સમયમાં ચૂકવતો રહીશ એવી હું ભગવાનને પ્રાર્થના કરું. અને વિશેષ આભાર તમારો મારા પરિવારનો, કારણ કે મારા પરિવારને મેં ડામાડોળ કરી નાખ્યો છે, કારણ કે હું ધ્યાન જ નથી આપી શકતો. એટલે એમની સહનશીલતાને પણ વંદન કરું છું, તમે મને આપેલા સંસ્કારોને પણ વંદન કરું છું, અને આ ટીમ મને ક્યારેય પડવા નહીં દે ને એવી મને પાક્કી ખાતરી છે. એટલે એ ટીમને હું કાયમ માટે બિરદાવતો રહીશ. સૌનો આભાર. ભારત માતા કી જય. અને વિશેષ આભાર મારો વાસુદેવનો કે ભાઈ તમારો પ્રેમ અમારા પ્રત્યે આટલો બધો વિશેષ છે. ભાઈથી ને વિશેષ ભગવાન માતાજી ઈષ્ટદેવ તમને સદાય આવા રાખે અને બહુ પ્રગતિ કરાવે એવા આશીર્વાદ. ધન્યવાદ. ભારત માતા કી જય. આપણે બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જઈશું, રાષ્ટ્રગાન કરીશું અને પછી આજની સભાને પૂર્ણ કરીશું. અને આ જ ઉત્સાહ અને આ જ જુસ્સા સાથે સવારે પાછા આપણે મળીશું રાષ્ટ્રગાન માટે.